રહ્યો છે એસએમસી ના નવા પોલીસ સ્ટેશનો બનશે, કેટલા પોલીસ સ્ટેશનો છે ને સ્ટાફ શું રહેશે અને કેવા પ્રકારની કામગીરી પોલીસ સ્ટેશન થકી થશે? મહેરબાન ડીજીપી સાહેબ તરફથી એસએમસીમાં દરખાસ્ત કરવામાં આવેલી કે એસએમસીના જે ગુનાઓ દાખલ થાય છે તેમાં અમુક ગુનાઓ સમગ્ર ગુજરાતની સ્પર્શતા ગુના હતા, જે આધારે ડીજીપી સાહેબે દરખાસ્ત કરતા ગૃહ વિભાગ દ્વારા 2 જાન્યુઆરીના રોજ એસએમસીને સમગ્ર રાજ્યનું પોલીસ સ્ટેશનનો દરજ્જો આપવામાં આવેલ છે. એટલે આ પોલીસ સ્ટેશન ફક્ત એસએમસીનું પોલીસ સ્ટેશન એક જ બનશે, જે ગાંધીનગરમાં હાલ અમારી જે ઓફિસ અહીંયા કાર્યરત થશે અને તેનો વિસ્તાર સમગ્ર ગુજરાત રહેશે, જેમાં ભારતીય ન્યાય સંહિતા તેમજ માઇનોર એક્ટના તમામ પોલીસ અધિકારના ગુનાઓ દાખલ કરવામાં આવશે. ખાસ કરીને બધા ગુના દાખલ થશે કે ખાલી મોટા ગુનાઓ? ના, એવું જરૂરી જણાય કે સમગ્ર ગુજરાતને સ્પર્શતા હોય, વિદેશને સ્પર્શતા હોય, ક્રિકેટ સટ્ટા બેટિંગને હોય, કબૂતરબાજીને હોય, એમાં ડીજીપી સાહેબની મંજૂરી લઈને અહીંયા ગુના દાખલ કરશું. બાકીના જે રૂટીન પ્રથા છે હાલ એસએમસીની એ પ્રમાણે કાર્યરત રહેશે. નવું પોલીસ સ્ટેશન માટે એસએમસીની કાર્યશૈલીમાં શું સરળતા રહેશે, શું ફરક આવશે? પહેલા જે તે પોલીસ સ્ટેશનમાં અમે ગુનો દાખલ કરવા પડતા હતા, એ દાખલ કર્યા પછી એસએમસીને તપાસ સોંપવા માટે ડીજીપી સાહેબની મંજૂરી લેવામાં આવતી હતી. હવે અહીંયા જે પ્રમાણે ગુના દાખલ કરશું એમાં સમગ્ર ગુજરાતને સ્પર્શતા ગુના હશે તો દાખલ કરી અને એની તપાસ એસએમસી લઈને એની જાણ ડીજીપી સાહેબને કરવામાં આવશે. સાહેબ, આનાથી ફાયદો શું થશે? આગળ બનાવે તો કઈ કે અમુક ટાઈમે ગુના દાખલ કરતી વખતે સમગ્ર ગુજરાત હોય, વિદેશોને સ્પર્શતા ગુના હોય, તેમાં દાખલ કરવાની મંજૂરી લેવાની, જે તે પોલીસ સ્ટેશનમાં એના મુદ્દામાલ પાવતી ફાળવાની, આ તે બધી પ્રોસેસમાંથી ડાયરેક્ટ એક ડીજીપી સાહેબના અંડરમાં સીધું સુપરવિઝન કરતું પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં આવશે, જેનાથી ગુનાની સ્પીડમાં તેમજ ઇન્વેસ્ટિગેશનમાં ફાયદો થશે. સાહેબ, કેટલું સંખ્યાબળ હશે પોલીસ વિભાગમાં જ્યારે અલગ કચેરી બનશે ત્યારે, અને રાજ્યમાં સંખ્યાબળમાં કેટલો બદલાવ આવશે? એ તો અમે 0 બજેટથી જ પોલીસ સ્ટેશનની મંજૂરી માગેલી, જે આધારે ગૃહ વિભાગે 0 બજેટથી પોલીસ સ્ટેશન મંજૂર કરેલ છે. એટલે હાલ અમારું જે સ્ટ્રેન્થ છે પ્રતિનિયુક્તિ ઉપર, એમાંથી 5 પીએસઆઈ 5 પીઆઈ એની નિમણૂક કરવામાં આવશે. બાકીના જે પોલીસ સ્ટેશનની જરૂર પડશે એ પોલીસ સ્ટેશનમાંથી લઈને પ્રતિનિયુક્તિ ઉપર નિમણૂક કરવામાં આવશે.